आशा की किरण। પણ હું તમને એમ કહું, પોતાનો નાનો બાળક, 5-7 વર્ષનો નાનો બાળક, એ કદાચ માએ સરસ એને નવડાવી ધોડાવી અને કપડાં પહેરાવી, આંખમાં કાજલ આંજી અને જમણા ગાલમાં ટીબકડી કરીને સરસ કરીને મૂક્યો, અને માં કાંઈ ઘરકામમાં લાગી અને છોકરો રમતે ચડી ગયો, ધૂળ ધમા જેવો થઈને આવ્યો, કપડાં બપડા બધું ગંદા કરી મૂક્યા. માં વઢે, કદાચ લાફો તેને મારી દે, અને માં વળતી હોય, જા નીકળી જા બહાર, નથી મારે તને જોતો, ઉપરથી જ કહેતી હોય, અંદરથી નહીં, જા જતો રે મારે તને જોતો. પણ એ વખતે બાળક દોડીને માને ભેટી પડે, માં 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 બોલતા નહીં, એમ કહેતી હોય, જે માં તું જતો રે મારે તને નથી જોતો, એ જ માં બોલો માં 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 કરતો ભેટી પડે ને, ત્યારે એ જ બાળક ગંદો થઈ ગયો, માં ફરીવાર એને સ્નાન કરાવીને સ્વચ્છ કરે, નવા સરસ વસ્ત્રો ધારણ કરાવે. એમ ભગવાનના ભક્તો કદાચ ક્યાંય પગ લપસી ચૂક્યો હોય, આપણે ભગવાનના બાળક છે, ગંદા થઈ ચૂક્યા હોય, ભગવાનને ભેટી પડી, હે કૃપાનાથ, હું તમારો મુક્ત છું, હું તમારો મુક્ત છું, તમારો મુક્ત છું. ઠાકોરજી ઉઠાવી, સ્નાન કરાવી, તમામ દોષોમાંથી બહાર કાઢી નાખશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.